વિડીયો કોલ બન્યો ડેથ વોરંટ। મહેસાણામાં પત્ની પાસે જ પ્રેમિકા બની કોલ કરાવી યુવકની નિર્મમ હત્યા। જુઓ કેવી રીતે પ્રેમનો ખેલ લોહિયાળ ખેલમાં ફેરવાયો। મોતનો વિડિયો કોલ, હની ટ્રેપ, હિટ લિસ્ટ અને હત્યા। પ્રેમમાં મળતો દગો તો તમે જોયો હશે, પણ પ્રેમિકા જ જ્યારે કાર્ડ બનીને કોલ કરે ત્યારે સમજવું કે મોત આંગણે ઊભું છે। મહેસાણાના કડીના આંદુદ્રા ગામના સની રાવળના મોબાઈલ પર 1 એપ્રિલ 2026ના રોજ એક વિડિયો કોલ રણક્યો। કોલ કરનાર હતી તેની જ કૌટુંબિક સાડી અને પૂર્વ પ્રેમિકા સનીને થોડ મુકામે બોલાવાયો, પણ આ મિલન પ્રેમનું નહીં, મોતનું હતું। પત્નીના પ્રેમનો પતિએ લીધો બદલો। સની જેવો થોડ પહોંચ્યો તેની જાળ બિછાવી દેવામાં આવી હતી। પ્રેમિકાનો પતિ રમેશ રાવળ વેરની આગમાં સળગતો હતો। પત્ની પાસે જ કોલ કરાવી સનીને ટ્રેપમાં ફસાવ્યો અને શરૂ થયો અત્યાચારનો લોહિયાળ સિલસિલો। સની પ્રવીણભાઈ રાવળને તારીખ 1/4ના રોજ એક વિડીયો કોલ આવે છે, જે એમના કૌટુંબિક સાળીનો હોય છે, જે પરણિતા હોય છે, અને એમને થોડ મુકામે બોલાવવામાં આવે છે। એમની સાથે એમને સંબંધ હતો અગાઉ પણ, જેના અનુસંધાનમાં સનીભાઈ ત્યાં જાય છે। ત્યારબાદ સનીભાઈ પરત ના આવતા ઘરના લોકો તપાસ કરતા એમને આવી હકીકત જણાય છે કે આ પરણિત સાળી સાથે સનીભાઈ થોડ મુકામે મળવા ગયેલા છે, અને ત્યારબાદ પરત આવ્યા નથી। પિકઅપ ડાલુ અને લાકડાના દંડાનો કેર। સનીનું પિકઅપ ડાલામાં અપહરણ કરાયું। રમેશ, તેનો ભાઈ જયંતિ અને ભત્રીજો સુનિલે સનીને ખેતરની સીમમાં લઈ જઈને લાકડાના દંડાથી મરણતોલ માર માર્યો। પત્ની સાથેના સંબંધનો વહેમ રમેશના મગજ પર એવો સવાર હતો કે સનીની લાશ લોહીલુહાણ થઈ ગઈ, છતાં તેમનું દિલ ન દ્રવ્યું। પરિવારજનોને શરૂઆતમાં એવું લાગેલું કે આ બંને જણા ભાગી ગયેલા હોય, પરંતુ એમની સાળી મળેલ અને ન આવતા, સની ન આવતા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને જાણવા નોંધી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને વિવિધ ટીમ બનાવી અને શોધવાના પ્રયત્નો શરૂ કર્યા। એની અંદર સુરેન્દ્રનગરના લખતર પોલીસ સ્ટેશનની અંદરથી પણ આ જ પ્રકારની એક લાશ વર્ણનવાળી મળી આવેલ એની જાણ થતાં પરિવારના સભ્યને લઈને ત્યાં જઈને તપાસ કરતા આ લાશ સનીની પરિવારજનોને ઓળખી બતાવી, અને ત્યારબાદ એમની સાળીને ફરીથી પૂછપરછ કરાવતા પોલીસ દ્વારા પૂછપરછ કરતા સાળીએ હકીકત જણાવી કે 1 તારીખે એમના પતિ, એમના જેઠ પતિ રમેશભાઈ રાવળ, જેઠ જયંતિભાઈ રાવળ, તેમજ સુનિલભાઈ રાવળ, જે એમના ભત્રીજા છે, એમને સની અને આ સાળી સાથેના પ્રેમ સંબંધનો વહેમ રાખી સનીને પાઠ ભણાવવા માટે થઈ પરણિતા મારફતે સનીને થોડ મુકામે બોલાવી ત્યારબાદ પિકઅપ ડાલાની અંદર બળજબરીપૂર્વક સનીને લઈ જઈ અને ખેતરમાં સીમમાં લઈ ગઈ અને માર મારેલ છે એવી હકીકત જણાતા બાકીના પતિ રમેશભાઈ રાવળ તેમજ જયંતિભાઈ રાવળને પોલીસે હસ્તગત કરી પૂછપરછ કરતા પરિવાર સનીની રાહ જોતો રહ્યો, પણ સનીની લાશ 80 કિલોમીટર દૂર સુરેન્દ્રનગરના લખતરની કેનાલમાંથી મળી આવી। પુરાવાનો નાશ કરવા આરોપીઓએ લાશને કેનાલમાં ફેંકી દીધી અને જે ડાલામાં હત્યા કરી હતી તે લોહી પણ ધોઈ નાખ્યું, પણ ખાખીની નજરથી કોઈ બચી શક્યું નથી। પતિ રમેશભાઈ રાવળ, જે જયંતિભાઈ રાવળ તેમજ સુનિલ રાવળે આ સનીભાઈને થોડ મુકામેથી બળજબરીપૂર્વક પિકઅપ ડાલામાં નાખી પોતાના ગામની સીમ, સાંકળની સીમમાં માર મારી અને મૃત્યુ નિપજાવી, તેમજ લાશના પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને કેનાલમાં ફેંકી એવી હકીકત જણાય છે। આજે આંદુદ્રાના બસ સ્ટેન્ડ પર સની નથી, પણ તેના પરિવારના આંસુ છે। પોલીસે પતિ રમેશ અને જેઠ જયંતિની ધરપકડ કરી છે, પણ ભત્રીજો સુનિલ હજુ પોલીસને હાથ તાળી આપી રહ્યો છે। એક પત્નીને મોહરું બનાવી પતિએ ખેલ્યો આ મોતનો ખેલ। ખરેખર
હચમચાવી દેનારો છે. એક વિડીયો કોલ, એક ખોટો વિશ્વાસ અને એક જીવનો અંત. પ્રેમમાંથી શરૂ થયેલી આ કહાની દગા અને ગુસ્સાથી હત્યા સુધી પહોંચી. આ કેસ ચેતવણી છે. સંબંધોમાં છુપાયેલો દગો ક્યારે જીવલેણ બની જાય તે ખબર નથી હોતી. કડીથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. દ્વારકામાં નજીવી રકમ માટે યુવાનની નિર્મમ હત્યા કરાઈ. જોઈએ કેવી રીતે ખેલાયો પાણીમાં ડૂબાડીને પથ્થર મારીને ખેલાયેલો આ લોહિયાળ ખેલ. મિત્રોનો ખૂની અંજામ. શાંત વહેતું તળાવનું પાણી, પણ આ પાણીની અંદર છુપાયેલું હતું એક ભયાનક રહસ્ય. તારીખ 7 એપ્રિલ 2026ની સાંજે જ્યારે દેવભૂમિ દ્વારકાનું લાંબા ગામ એક ભયાનક ચીસથી થથરી ઉઠ્યું, જેની સાથે રોટલો વેચીને ખાધો એ જ મિત્રે જીવ લેવા માટે જાળ બિછાવી હતી. 22 વર્ષનો સંતોષ ગ્વાલા, જેને કદાચ ખબર પણ નહીં હોય કે નાસ્તો કરવાની આ લાલચ તેની જિંદગીનો છેલ્લો કોડિયો બની જશે. નાસ્તો, નશો અને નફરત, પૈસાની લાલચમાં મિત્રતાનું લોહી. ફરિયાદી જે રામશકલ શિવશંકર ગ્વાલા જે છે, તેમના ભાઈ અહીંયા કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક પ્રાઇવેટ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા અને તેમની સાથે જ તેમને બીજા ડ્રાઈવર અન્ય નોકરી કરતા હતા, જે બંને ફ્રેન્ડ્સ હતા. એ બંને લોકો એક જગ્યાએ તળાવ પાસે નાસ્તો કરવા ગયેલા હતા. જે નાસ્તો કરવા ગયા એ સમયમાં તેમને પોતાની આર્થિક કન્ડિશનના કારણે અને બંનેને પૈસાની બાબતમાં વાત માત્ર થોડા રૂપિયાની હતી, પણ દાનત ખૂની હતી. મધ્યપ્રદેશનો રામ નરેશ સાકેત અને યુપીનો સંતોષ ગ્વાલા બંને ડ્રાઇવિંગ કરી પેટીયું રણતા હતા. તળાવના કિનારે બેસીને નાસ્તો કરતા કરતા પૈસાની લેવડ દેવડમાં મામલો વિચક્યો. ગુસ્સો હદ વટાવી ગયો અને રામ નરેશે સંતોષને તળાવમાં ઊંડા પાણીમાં ધક્કો મારી દીધો. આરોપી જે છે, આરોપીનું નામ છે રામ નરેશ ઉર્ફે છોટે મોતીલાલ સાકેત. તેમણે ફરિયાદીના નાના ભાઈ જે સંતોષ શિવશંકર ગ્વાલાને પાણીમાં ધક્કો મારીને તળાવમાં ધક્કો મારી દીધેલો હતો. ત્યારબાદ તેના ઉપર એક પથ્થરનો ઘા કરવામાં આવેલો હતો, જે દરમિયાન આ ફરિયાદીના નાના ભાઈનું મૃત્યુ થયેલું હતું. પાણીમાં ડૂબતા મિત્ર પર દયા ખાવાના બદલે રામ નરેશ પથ્થરમારો કરતો રહ્યો, ત્યાં સુધી જ્યાં સુધી સંતોષનો શ્વાસ ન અટકી ગયો. હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો, પણ કલ્યાણપુર પોલીસની બાજ નજરથી બચી શક્યો નહીં. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે એવું સર્ચ ઓપરેશન ચલાવ્યું કે ગણતરીના કલાકોમાં જ હથિયારો હથકડીમાં હતો. આરોપીની ગણતરીની કલાકોમાં કલ્યાણપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. એક યુવાનનો જીવ ગયો અને બીજાના હાથે હથકડી આવી. પાછળ રહી ગયા તો માત્ર પસ્તાવો અને તળાવના કિનારે વિખેરાયેલા લોહીના ડાઘ. પોલીસે હવે વધુ તપાસ તે દિશામાં તેજ કરી છે કે શું આ હત્યા પાછળ પૈસા સિવાય બીજું કોઈ કારણ તો નથી ને? દ્વારકાથી મુકુંદ મોખરિયા, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના વરાછામાં અપહરણ અને પોસ્કોના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપતો નરાધમ આખરે ઝડપાયો છે. ખાખીની બાજ નજરે માસૂમની જિંદગીને કેવી રીતે બચાવી તે જોઈએ. ઓપરેશન મુસ્કાન. માસૂમની ચીસ અને ખાખીનો શિકાર. તારીખ 2 એપ્રિલ 2026 સુરતના અમરોલીના છાપરા ભાઠા વિસ્તાર. તાપીના કિનારે રમી રહેલી એક 4 વર્ષની કડી જેવી માસૂમને અચાનક નજર લાગી ગઈ એક નરાધમની. પડવારમાં એ માસૂમ ગુમ થઈ ગઈ. માતાની મમતા રજડી પડી અને આખા સુરતમાં સન્નાટો વ્યાપી ગયો. કેસ પડકારજનક હતો કારણ કે કોઈ સુરાગ ન હતો, પણ જ્યારે માસૂમની મુસ્કાન જોખમમાં હોય ત્યારે ખાખી ક્યારેય શાંત બેસતી નથી. 84 કલાક, 110 પોલીસ કર્મી અને મિશન ઇમ્પોસિબલ. શરૂ થયું ઓપરેશન મુસ્કાન. સુરત ક્રાઇમ બ્રાન્ચ, અમરોલી પોલીસ અને ડીસીપી ઝોન 5 ની ટીમે એડી ચોટીનું જોર લગાવ્યું. 5 પીઆઈ, 9 પીએસઆઈ અને 110 જેટલા જાબાજ પોલીસ કર્મીઓએ આખા શહેરને બાનમાં લીધું. આ જે બેન છે એમના પતિથી એમણે અલગ રહે છે અને એમની દીકરી જે 4 વર્ષની દીકરી છે એ ગઈકાલે ગુમ થઈ છે એ પ્રકારની એણે હકીકત આપી હતી. તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને 4 વર્ષની બાળકીના અપહરણનો કેસ છે ધ્યાને રાખીને અમરોલી પોલીસ સ્ટેશનની ટીમ સાથે સાથે એમના ડીસીપી ઝોન 5 એમની એલસીબીની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આ બાળકીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હતી.
5 ઇન્સ્પેક્ટર, 9 સબ ઇન્સ્પેક્ટર અને 110 પોલીસ, એમ કુલ મળીને આ બધા અધિકારીઓની કુલ 10 જેટલી ટીમો સમગ્ર સુરત શહેર વિસ્તારમાં આ બાળકીને શોધવા માટે કાર્યરત થઈ હતી. સીસીટીવીમાં કેદ થયો કાર્ડ. પોલીસની નજર સીસીટીવીના ફૂટેજ પર હતી. હજારો ફ્રેમ્સ તપાસ્યા બાદ એક શંકાસ્પદ ચહેરો દેખાયો, જેની સાથે હતી 4 વર્ષની એ માસૂમ અને બીજા 2 બાળકો. આ શખ્સ સાયણ તરફ જતી ટ્રેનમાં સવાર થયો હતો, પણ ત્યાંથી તે ક્યાં ઓગળી ગયો એ સૌથી મોટો સસ્પેન્સ હતો. એક સીસીટીવી કેમેરાઝના આધારે એક નાની હકીકત એવી મળી હતી કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અન્ય 2 બાળકો સાથે, આ નાની 4 વર્ષની દીકરી, ત્રીજી દીકરી છે, એની હાથમાં 3 બાળકો હતા, અન્ય 2 બાળકો સાથે 4 વર્ષની દીકરીને લઈને સાયણ તરફ ટ્રેનમાં જતો દેખાયેલો હતો. અને સાયણ પહોંચ્યા બાદ આ વ્યક્તિની કોઈ બીજી હકીકત મળતી નહોતી. 43 રેલવે સ્ટેશન અને પોલીસની બાજ નજર. હવે તપાસનો વ્યાપ વધ્યો. સુરતથી મુંબઈ અને અમદાવાદ સુધીના 43 રેલવે સ્ટેશનો ખૂંદી વળાયા. હ્યુમન ઇન્ટેલિજન્સ કામે લાગ્યું. લંગર અને ફ્રીમાં જમવાનું મળતું હોય તેવા અડ્ડાઓ પર પોલીસે વોચ ગોઠવી. કુલ 43 જેટલા રેલવે સ્ટેશનો પર આ બાળકીને અને એના અપહરણ કરતા વ્યક્તિને શોધવા માટે અલગ અલગ 43 જેટલા રેલવે સ્ટેશનો ઉપર સીસીટીવી કેમેરાસ ચેક કરવામાં આવ્યા હતા. સાથે સાથે એક હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે હકીકત મળી હતી કે આવા પ્રકારનો વ્યક્તિ અલગ અલગ જે લંગર કે પછી જ્યાં ફ્રીમાં જમવાનું મળતું એવા વિસ્તારોમાં આ વ્યક્તિ પહેલા દેખાયેલો હતો. તો એના આધારે રેલવે સ્ટેશનની આસપાસના તમામ દંગાપડાઓ, એની સાથે સાથે મંદિરની આસપાસના વિસ્તારો જ્યાં ફ્રીમાં ભોજન મળતું હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. અસલી ગેમ ચેન્જર સાબિત થયું સોશિયલ મીડિયા. સુરત પોલીસના 1000 થી વધુ જવાનોએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર બાળકીનો ફોટો મૂક્યો અને આખરે એક જાગૃત નાગરિકની નજર એ ફોટા પર પડી. અમદાવાદના એક નારોલ વિસ્તારના જાગૃત નાગરિકે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે આ ફોટોગ્રાફ જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ દીકરીને આ વ્યક્તિ સાથે મેં ગઈકાલે એક જગ્યાએ જ્યાં ફ્રીમાં જમવાનું મળે છે એ જગ્યાએ એને બેઠેલો અને જમતો જોયેલો હતો. અમદાવાદના નારોલ વિસ્તારમાં જાળ બિછાવાઈ. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને નારોલ પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને આરોપી પપ્પુ ખડિયાને દબોચી લીધો. તેની પાસેથી 4 વર્ષની બાળકી હેમખેમ મળી આવી. પપ્પુભાઈ ખડિયા જાતે ભુરિયા, એ ઓરિજિનલી દાહોદનો છે અને અહીંયા તાપી નદીના કિનારે આ છાપરા ભાઠા એરિયાના કિનારે છૂટક મજૂરી કામ કરે છે. અને આ વ્યક્તિ છે એની સાથે અન્ય 2 બાળકો પણ મળી આવ્યા છે. આ દીકરી અને બાળકોને ભીખ માંગવાના આશયથી અને જેથી કરીને આ બાળકીઓ અને બાળકો એની સાથે હોય તો એને ફ્રીમાં જમવાનું મળી જાય અને ભીખ પણ મળી જાય, એ આશયથી આ બાળકીને લઈને નીકળી ગયો હતો. ભીખ મંગાવવા માટે અપહરણ. શા માટે કર્યું આ અપહરણ? જ્યારે રહસ્ય ખુલ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ. આરોપી પપ્પુ ખાડિયા એ માસૂમ બાળકોને સાધન બનાવી ભીખ માંગતો હતો અને લોકોની સહાનુભૂતિ મેળવી મફતમાં જમવાનું મેળવવા આ ખેલ ખેલતો હતો. ખાખીની સતર્કતા અને જનતાની જાગૃતિ એક માસૂમનું જીવ બચાવી લીધો. ઓપરેશન મુસ્કાન સફળ રહ્યું છે, પણ સવાલ એ છે કે આવા કેટલા પપ્પુઓ હજુ રસ્તા પર બાળકોનું ભવિષ્ય રોડી રહ્યા છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. જૂનાગઢમાં મિલકતની લાલચ આપી સગા માસાએ જ ભાણીની આબરૂ પર તરફ મારવાનો પ્રયાસ કર્યો. મધરાતે ખેલાયેલા આ હેવાનિયતના ખેલનો જુઓ વિશેષ રિપોર્ટ. લાલચ, લોહી અને લપેટ. જૂનાગઢનો મધુરમ વિસ્તાર, મધરાતનો ગમગીન સન્નાટો અને સન્નાટાને ચીરી નાખતી એક યુવતીની મરણ ચીસ. લોહીના સંબંધો પર કાળી ટીલી લગાવતી આ એવી ઘટના છે જે સાંભળીને કદાચ તમારું લોહી પણ ઉકળી ઉઠશે. 55 વર્ષનો નરાધમ હીરા જલુ, જેણે પવિત્ર સંબંધોને હવસની વેદી પર ચડાવવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો. સગો માસો કે સફેદ પોશ હેવાન, લાલચ આપીને આબરૂ પર તરાપ. આરોપી હીરાભાઈ જલુએ પોતાની પ્રથમ પત્ની જે હોય તેની બેનની દીકરી ને જે 19 વર્ષની યુવતી છે તેને ફોન કરી અને જાણ કરેલી કે તેના માસીના નામે બેંકના લોકરમાં દાગીના અને રોકડ રકમ છે જે વારસદાર તરીકે તને મળવાપાત્ર છે.
આથી તું અહીંયા જુનાગઢ આવ અને કોઈને જાણ કરતી નહીં. આ વાત કરતા આ જે યુવતી છે મહારાષ્ટ્રથી સુરત આવેલી. જુઓ આ ચહેરાને, જાણે કોઈ ગુનો જ ન કર્યો હોય તેમ શાંતિથી બેઠેલો આ શખ્સ ટ્રક ડ્રાઇવિંગ કરે છે. મહારાષ્ટ્રમાં રહેતી 19 વર્ષની સગી ભાણીને તેણે મિલકત અને ઘરેણાની લાલચ આપીને જુનાગઢ બોલાવી. આરોપીની બીજી પત્ની પિયર ગઈ હતી અને ઘર ખાલી હતું. આ જ તકની રાહ જોઈને બેઠેલા હેવાને માસૂમ ભાણી પર નજર બગાડી. આ સમયે આરોપીએ બેંકમાં રજા હોવાની વાત કહી અને સોમવારે સાથે બેંકમાં જઈ અને આજે દાગીના તથા રોકડ રકમ છે ઉપાડશે તેવું જણાવ્યું. ત્યારબાદ 4 એપ્રિલના રોજ રાત્રિના 11:30 આસપાસ આ જ્યારે યુવતી હોલમાં સૂઈ રહેલી હોય તેવા સમયે આરોપી તેની પાસે આવેલો અને તે યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવા માટે પ્રયાસ કરેલો. આથી આ યુવતી ગભરાઈ ગઈ અને નીચે આવી બૂમાબૂમ કરતા લોકોને મદદ માટે બૂમો પાડતા લોકો ત્યાં એકઠા થયેલા. યુવતીની બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા. પાપનો ઘડો ભરાયો હતો અને ન્યાય રસ્તા પર જ તોડાયો. ઉશ્કેરાયેલા લોકોએ નરાધમ હીરાચલુને બરાબરનો મેથી પાક ચખાડ્યો. જે હાથ આબરૂ લૂંટવા ઉઠ્યા હતા તેને લોકોએ કાયદાના હવાલે કર્યા. 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આ સફેદ પોશ હેવાનની શાન ઠેકાણે લાવી અને આરોપીને ત્યાં પબ્લિકે પકડેલો. ત્યારબાદ 112માં ફોન કરતા પોલીસ પહોંચેલી. આ યુવતીની શારીરિક છેડતીની ફરિયાદ લઈ સી ડિવિઝનમાં ગુનો દાખલ થયેલો છે અને આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. હાલ તો આ નરાધમ જેલના સળિયા ગણી રહ્યો છે, પણ સવાલ એ થાય છે કે જો સગા સંબંધોમાં જ હવસ ભળી જશે તો દીકરીઓ વિશ્વાસ કોના પર કરશે? શું આ હેવાને અગાઉ પણ કોઈ શિકાર કર્યો છે? પોલીસ હવે તે દિશામાં પણ તપાસ કરી રહી છે. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટના વીરપુરમાં રોકાણના નામે લાખોની છેતરપિંડીનો મોટો ભાંડો ફૂટ્યો છે. જય જલારામ માર્કેટિંગના નામે લોભામણી સ્કીમો આપી માસૂમ લોકોને લૂંટતી ટોળકી હવે પોલીસના સકંજામાં છે. વીરપુરનું મહાઠગ પુરાણ. શ્રદ્ધાના ધામમાં ઠગાઈનો ધંધો. ગરીબોના ખિસ્સા પર પોન્ઝી તરાપ. રાજકોટનું વીરપુર જે શ્રદ્ધા અને ભક્તિ માટે જાણીતું છે, ત્યાં જ શ્રદ્ધાના નામે શ્રમિકોને લૂંટવાનો એક ગંદો ખેલ રમાઈ રહ્યો છે. પરસેવો પાડીને 1-1 રૂપિયો બચાવતા મજૂર વર્ગને નિશાન બનાવી એક ઠગ ટોળકી પોન્ઝી સ્કીમનું એવું માળખું રચ્યું કે જેમાં સેંકડો લોકો ફસાઈ ગયા. જય જલારામ માર્કેટિંગ અને જલારામ બચત મંડળીના નામે ચાલી રહ્યો હતો છેતરપિંડીનો કાળો કારોબાર. 1000 ભરો અને બાઇક લઈ જાઓ. આરોપીને મોડસ ઓપરન્ડી એકદમ લોભામણી હતી. દર મહિને 1000 ભરો અને 40 મહિના પછી 50,000 અથવા બાઇક મેળવો. આટલું જ નહીં, રોજના 100 થી 500 રૂપિયાની બચત પર 6% વ્યાજની લાલચ આપી નાના વેપારીઓ અને મજૂરોને જાળમાં ફસાવ્યા. પણ જ્યારે પૈસા આપવાનો સમય આવ્યો ત્યારે આ ટોળકી લોકોના રૂપિયા પોતાના મોજ શોખમાં ઉડાવી ચૂકી હતી. 2014માં JKMM એટલે કે જય ખોડલ મિત્ર મંડળ નામની એક સ્કીમ ચાલુ કરેલ હતી. ત્યારબાદ જલારામ માર્કેટિંગ 2020માં અને જલારામ બચત સહકારી મંડળી 2022માં આવી 3 અલગ અલગ સ્કીમોમાં નાના જે વેપારીઓ છે અથવા તો નાના મજૂર વર્ગ છે તેની પાસેથી 100, 200, 500, 1000 એવા ડેઇલીના જે કલેક્શન કરી અને એમને બચતમાં એક ડાયરી આપી અને ત્યારે એ લોકો એમની પાસેથી ઉઘરાણું કરી અને મંથલી એમને 6% જેટલું રિટર્ન આપવા માટેની બાંયધરી આપતા હતા. 6 ફરિયાદ અને 200 પીડિતોની લાઈન. શરૂઆતમાં માત્ર 6 લોકો ફરિયાદ લઈને પોલીસ પાસે પહોંચ્યા હતા, પણ જેવો વીરપુર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો કે તુરંત જ સત્યનો પર્દાફાશ થયો. પોલીસ સ્ટેશનમાં ડાયરીઓ લઈને લોકોની લાઈન લાગી ગઈ. 200 થી વધુ પીડિતો સામે આવ્યા છે, જેમના લાખો રૂપિયા આ ઠગ ટોળકી ઓળવી ગઈ છે. ટોટલ અત્યારે 200 જેટલા ભોગ બનનાર છે એ સામે આવેલ છે અને આ તમામનું જ પણ અમે વિશેષ નિવેદન લઈ અને આ FIRમાં એડ કરશું. પોલીસના સકંજામાં 6 શિકારી. મુખ્ય સૂત્રધાર હજુ ફરાર. વીરપુર પોલીસે બાતમીના આધારે વિપુલ મેવાડા, કરણ મેવાડા, જીવણ ઉર્ફે લાલો, ભૂપત બાંભવા, જલેબ ઉર્ફે જલો અને અનિલ માટિયા સહિતના 6 આરોપીઓને દબોચી લીધા છે, જેમને કોર્ટે 3 દિવસના રિમાન્ડ પણ સોંપ્યા છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ ગરીબ માણસોને ટાર્ગેટ કરતા હતા.
જેમની પાસે બેંક એકાઉન્ટ નહોતા. આરોપીઓ નાના માણસોને ટાર્ગેટ કરતા હતા કે જેથી કરીને એમની પાસે બેંકનો એકાઉન્ટ ન હોય જે તે વખતે અને એ લોકો બીજા રોકાણમાં એમને ખ્યાલ ન હોય તો આ એક લોભામણી જાહેરાત કરી અને માણસોને રિટર્ન આપવાની પહેલી આપી અને પોતે જે એજન્ટ તરીકે કામ કરતા હતા તે પણ મોજશોખ કરવા પાછળ આ પૈસા વાપરી નાખતા હતા અને આ જ એજન્ટોએ જે કીધું છે એ પ્રમાણે અન્ય પણ જે આરોપીઓ છે એ આ તપાસમાં ખુલશે તેમને પણ ધોરણસર અટક કરવામાં આવશે. હાલ તો પોલીસ મુખ્ય સૂત્રધારની શોધમાં ઠેર ઠેર દરોડા પાડી રહી છે, પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે કે રાતોરાત પૈસા ડબલ કરવાની કે લોભામણી સ્કીમોમાં રોકાણ કરતા પહેલા 100 વાર વિચારજો, નહીતર તમારી મહેનતની કમાણી ઠગના ખિસ્સામાં જતી રહેશે. જેતપુરથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગારો બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. ઓનલાઈન શોપિંગના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો. સસ્તા અને કિંમતી કપડાની લોભામણી જાહેરાતો બતાવી હજારો ગ્રાહકોના ખિસ્સા ખંખેરતી એક ગેંગનો સાયબર સેલે પર્દાફાશ કર્યો. ડિજિટલ શોપિંગ અને લાખોનું ચીટિંગ, સસ્તો માલ અને સાયબર જાળ, 4000 ગ્રાહકો અને ફેક વેબસાઇટ. ડિજિટલ યુગમાં તમારી એક ભૂલ અને હાર્ડ કેશ સાફ. સુરતના સારોલી વિસ્તારમાં આવેલા કોહિનૂર 2 ટેક્સટાઇલ પ્લાઝાની એક ઓફિસમાં બેસીને બે ભેજા બાજુ દેશભરના લોકોને ચૂનો લગાવી રહ્યા હતા. કિંમતી કપડાના આકર્ષક ફોટા અને લોભામણી જાહેરાતોનો એવો માયાવી પડદો ઊભો કર્યો કે જોત જોતામાં હજારો લોકો આ માયાજાળમાં ફસાઈ ગયા. 2 મહિનામાં 3800 ઓર્ડર, ઠગાઈનો આંકડો 22 લાખ પાર. અંકિત અજુડિયા અને મૌલિક દુધાગરા, આ 2 નામોએ છેલ્લા 2 મહિનામાં સાયબર વર્લ્ડમાં આતંક મચાવ્યો હતો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કિંમતી કપડાની એડ આપી ગ્રાહકોને લલચાવતા અને એકવાર ઓર્ડર મળે એટલે કાં તો માલ મોકલતા નહીં અથવા એકદમ પસ્તી જેવો સસ્તો માલ પધરાવી દેતા હતા. વેબસાઇટ ઉપર કિંમતી કપડાની જાહેરાત કરીને પછી એકચ્યુઅલી કસ્ટમરને એ લોકો સસ્તો માલ ડિસ્પેચ કરતા હતા અને એવી રીતે એ લોકોએ છેલ્લા 2 મહિનામાં 3800 જેટલા એ લોકોએ ઓર્ડર મેળવી 22,86,000 જેટલાની લોકો સાથે છેતરપિંડી કરી છે. અને આ વેબસાઇટની જાહેરાત એ લોકો ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં, દેશભરના તમામ રાજ્યોમાં જાહેરાત આપતા હતા અને ઓનલાઈન લોકો સાથે છેતરપિંડી કરતા હતા. ખોટની ભરપાઈ કરવા બન્યા ઠગ. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે અગાઉ ધંધામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આ જોડીએ ઠગાઈનો રસ્તો અપનાવ્યો. 2 વેબસાઇટ ચલાવતા હતા, જેમાં એક સાચી અને બીજી સદંતર ફેક. સુરત સાયબર ક્રાઇમે દરોડા પાડતા 10 મોબાઈલ, CPU અને અનેક ડેબિટ કાર્ડ સાથે આખું નેટવર્ક ઊભું કરી દીધું હોવાનું જાણવા મળ્યું. એ લોકો છેલ્લા 2 મહિનાથી કામ કરે છે અને એમનો રોલ એવું છે કે એ લોકો 2 વેબસાઇટ એકચ્યુઅલી ચલાવે છે. એક તો સાચી વેબસાઇટ છે જેમાં ખરેખર એ લોકો સાચું માલ ડિસ્પેચ કરે છે અને બીજી વેબસાઇટ આ ફેક વેબસાઇટ છે. એ લોકો અગાઉ કંઈક લોસ થયેલું હતું તો એની ભરપાઈ કરવા માટે એ લોકો છેલ્લા 2 મહિનાથી આવું કરે છે કે દેશભરમાં જાળ, સુરતમાં શિકાર. આ ઠગોએ માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશના 4000 જેટલા ગ્રાહકોને પોતાનો શિકાર બનાવ્યા છે. કેશ ઓન ડિલિવરી હોય કે પ્રીપેડ, દરેક મોડમાં આ લોકોએ 22.86 લાખની મત્તા ખંખેરી લીધી. 10 ઓર્ડર સામે માંડ એકાદ ગ્રાહકને બજારનો હલકો માલ મોકલી વિશ્વાસ જીતવાનો દોડ કરતા હતા. એ કપડાનો વ્યાપાર છે અને જે સેલ કરતા હતા એ ઓર્ડર મુજબ કરતા હતા. ફોર એક્ઝામ્પલ, અગર 10 ઓર્ડર આવી ગયો તો 10 શું કહેવાય સસ્તું માલ, હલકું માલ એ લોકો બજારથી લઈને પછી ડિસ્પેચ કરતા હતા. લગભગ 4000 કસ્ટમર્સને એ લોકોએ ભોગ બનાવી ચૂક્યા છે. ડિસ્કાઉન્ટ પાછળ દગો હોઈ શકે છે. સુરત સાયબર ક્રાઇમ સેલે અંકિત અને મૌલિકને તો જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, પણ આ કિસ્સો દરેક ઓનલાઈન શોપર માટે ચેતવણીરૂપ છે. અજાણી લિંક કે અંધાધૂંધ ડિસ્કાઉન્ટ જોઈને પેમેન્ટ કરતા પહેલા 100 વાર વિચારજો, નહીતર તમારો ઓર્ડર તો નહીં આવે પણ બેંક બેલેન્સ જરૂર શૂન્ય થઈ જશે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુનાનો અંત ક્યારેય સુખદ નથી હોતો.
આજે આપણે જોયું કેવી રીતે અપરાધ જીવનને વેર વિખેર કરી નાખે છે અને સંબંધોને તોડી પાડે છે. યાદ રાખો, કાનૂનના હાથ લાંબા છે અને ગુનો ક્યારેય છુપાયેલો રહેતો નથી. ફરી મળીશું આવા જ એક ચોંકાવનારી ગુનાની કહાણી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો.